હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? આજે આપણે વિડીયોની અંદર ધોરણ 12 કોમર્સમાં સ્ટેટ સબ્જેક્ટની બ્લુપ્રિન્ટ અંગે માહિતી મેળવવાના છે. તો ચાલો આપણે તેની માહિતીને વિગતવાર સમજીએ. તો ફ્રેન્ડ્સ, આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા બોર્ડ ઉપર કેટલાક સેક્શન એટલે કે વિભાગો લખવામાં આવ્યા છે જે આપણને પેપરોમાં આપવામાં આવતા હોય છે, જેમ કે સેક્શન એ, સેક્શન બી, સેક્શન સી, સેક્શન ડી, સેક્શન ઈ અને સેક્શન એફ છે. કયા ચેપ્ટરમાંથી કેટલા માર્કનું કયા સેક્શનમાં કેટલા પ્રશ્નો પૂછાશે તેની માહિતી આપણે આજે વિડીયોમાં જાણી લેવાના છે. તો ચાલો તેને સમજી લઈએ. પ્રથમ છે સેક્શન એ, જે ટોટલ 20 માર્કનું એમસીક્યુ આવશે. એક પ્રશ્નનો 1 માર્ક, રાઈટ? જેમાં 1 અને 2 નંબર પર સ્ટેટ ભાગ 1 માંથી ટોટલ 2 એમસીક્યુ પૂછવામાં આવશે. તે રીતે 3 અને 4 નંબર પર ચેપ્ટર નંબર 2 માંથી 2 એમસીક્યુ આવશે. 5 અને 6 નંબર પર ચેપ્ટર નંબર 3 માંથી 2 એમસીક્યુ પૂછવામાં આવશે. 7 અને 8 નંબર પર ચેપ્ટર નંબર 4 માંથી ટોટલ 2 એમસીક્યુ પૂછવામાં આવશે. હવે આપણે આગળ વધીએ છીએ 9 અને 10 નંબર પર, જે અહીંયાથી શરૂઆત થાય છે સ્ટેટ પાર્ટ 2 એટલે કે આંકડાશાસ્ત્ર ભાગ 2. ત્યાં 9 અને 10 નંબર પર સ્ટેટ ભાગ 2 માંથી ચેપ્ટર નંબર 1 માંથી ટોટલ 2 એમસીક્યુ આવશે. 11, 12 અને 13 એટલે કે ટોટલ 3 એમસીક્યુ ક્યાંથી આવશે? આપણને ચેપ્ટર નંબર 2 માંથી આવશે. 14, 15 અને 16 ટોટલ 3 એમસીક્યુ કયા ચેપ્ટર માંથી આપણને આવવાના છે? ચેપ્ટર નંબર 3 માંથી. 17 અને 18 નંબર પર ચેપ્ટર નંબર 4 માંથી ટોટલ 2 એમસીક્યુ પૂછવામાં આવશે. અને અંતે 19 અને 20 નંબર પર ચેપ્ટર નંબર 5 માંથી આપણને ટોટલ 2 એમસીક્યુ પૂછવામાં આવશે. હવે આપણે આગળ વધીએ છીએ સેક્શન બી તરફ, જેમાં આપણને ટોટલ 10 પ્રશ્નો પૂછવામાં આવશે અને એક પ્રશ્નનો માર્ક હશે 1. ચાલો, 21 નંબર પર સ્ટેટ ભાગ 1 માંથી ચેપ્ટર નંબર 1 માંથી એક પ્રશ્ન આવશે. 22 નંબર પર ચેપ્ટર નંબર 2 માંથી એક પ્રશ્ન આવશે. 23 નંબર પર ચેપ્ટર નંબર 3 માંથી એક પ્રશ્ન આવશે. 24 નંબર પર ચેપ્ટર નંબર 4 માંથી એક પ્રશ્ન આવશે. હવે શરૂઆત થાય છે 25 થી લઈને 30 નંબર સુધીના પ્રશ્નો જે હશે તે આંકડાશાસ્ત્ર ભાગ 2 માંથી હશે, જેમાં ચેપ્ટર નંબર 1 માંથી એક પ્રશ્ન, 26 નંબર પર ચેપ્ટર નંબર 2 માંથી એક પ્રશ્ન, 27 નંબર પર ચેપ્ટર નંબર 3 અને 28 નંબર પર ચેપ્ટર નંબર 3. એટલે કે ટોટલ 27 અને 28 નંબર પર જોઈએ તો ચેપ્ટર નંબર 3 માંથી ટોટલ કેટલા આપણને પ્રશ્નો પૂછવામાં આવશે? 2. 29 નંબર પર ચેપ્ટર નંબર 4 માંથી એક પ્રશ્ન આવશે. 30 નંબર પર ચેપ્ટર નંબર 5 માંથી એક પ્રશ્ન આપણને પૂછવામાં આવશે. હવે આપણે આગળના ક્રમે વધીએ છીએ સેક્શન નંબર સી તરફ, જેમાં એક પ્રશ્નના એટલે કે એક દાખલાના કેટલા માર્ક હશે? ટોટલ 2. હવે આની અંદર આપણને ટોટલ કેટલા પ્રશ્નો પૂછાશે? 9. અને 9 માંથી આપણે કરવાના ફક્ત કેટલા થાય છે દાખલાઓ? 7. કેટલા પૂછાશે? 9. અને કરવાના કેટલા છે? ફક્ત 7 જ પ્રશ્નોના જવાબ આપણે આપવાના છે. ચાલો, 31 નંબર પર સ્ટેટ ભાગ 1 માંથી એક પ્રશ્ન આવશે. 32 નંબર પર ચેપ્ટર નંબર 2 માંથી એક પ્રશ્ન આવશે. 33 નંબર પર ચેપ્ટર નંબર 3 માંથી એક પ્રશ્ન આવશે. 34 નંબર પર ચેપ્ટર નંબર 4 માંથી એક પ્રશ્ન આવશે. 35 નંબરથી શરૂઆત થાય છે સ્ટેટ ભાગ 2. 35 નંબર પર ચેપ્ટર નંબર 1 માંથી એક પ્રશ્ન આવશે. 36 નંબર પર ચેપ્ટર નંબર 2 માંથી એક પ્રશ્ન આવશે. 37 અને 38 નંબર પર ચેપ્ટર નંબર 4 માંથી ટોટલ કેટલા પ્રશ્નો આવવાના છે? 2. 39 નંબર પર ચેપ્ટર નંબર 5 માંથી એક પ્રશ્ન આવશે, રાઈટ? હવે આપણે આગળ વધીએ છીએ સેક્શન ડી તરફ, જેમાં એક દાખલાનો એટલે કે એક પ્રશ્નનો કેટલા માર્ક હશે? ટોટલ 3 માર્ક, રાઈટ? સમજીએ. શરૂઆત કરું છું સ્ટેટ ભાગ 1 ની વાત કરું છું. 40 નંબર પર અને 41 નંબર પર સ્ટેટ ભાગ 1 ચેપ્ટર નંબર 1 માંથી ટોટલ 2 પ્રશ્નો પૂછાશે. 42 નંબર પર ચેપ્ટર નંબર 2 માંથી એક પ્રશ્ન આવશે. 43 અને 44 નંબર પર ચેપ્ટર નંબર 3 માંથી 2 પ્રશ્ન આવશે. 45 નંબર પર ચેપ્ટર નંબર 4 માંથી એક પ્રશ્ન આવશે. હવે શરૂઆત થાય છે સ્ટેટ ભાગ 2, જેમાં 46, 47 અને 48 ટોટલ કેટલા પ્રશ્નો છે? 3. સ્ટેટ ભાગ 2 ચેપ્ટર નંબર 1 માંથી ટોટલ 3 પ્રશ્નો પૂછાશે.
49 અને 50 નંબર પર ચેપ્ટર નંબર 2 માંથી કુલ 2 પ્રશ્નો પૂછાશે અને અંતે 51 નંબર પર ચેપ્ટર નંબર 5 માંથી એક પ્રશ્ન પૂછાશે. હવે આમાં સમજો ટોટલ આપણને ક્વેશ્ચન એટલે કે પ્રશ્નો કેટલા આવવાના છે સેક્શન ડી ની અંદર 12. ટોટલ 12 પ્રશ્નો પૂછાશે અને આપણે કરવાના કેટલા છે ફક્ત 8 જ. 12 પ્રશ્નોમાંથી આપણે ફક્ત 8 જ પ્રશ્નોના જવાબ આપવાના છે. રાઈટ. હવે આપણે આગળ વધીએ છીએ સેક્શન ઈ તરફ, જેમાં એક પ્રશ્નનો એટલે કે એક દાખલાના કેટલા માર્ક હશે 4 માર્ક. કેટલા માર્ક હશે તો 4 માર્ક. ચાલો સમજીએ. હવે આ જે સેક્શન ઈ જે છે ને આ ટોટલ કેટલા છે 1 2 3 અને 4 પ્રશ્નો છે. એ ચારે 4 દાખલાઓ તમને સ્ટેટ ભાગ 2 માંથી જ આવવાના છે. બરાબર. જેમાં 52 અને 53 નંબર પર ચેપ્ટર નંબર 3 માંથી ટોટલ 2 દાખલાઓ એટલે કે 2 પ્રશ્નો પૂછાશે. 54 નંબર પર ચેપ્ટર નંબર 4 માંથી એક પ્રશ્ન આવશે. 55 નંબર પર ચેપ્ટર નંબર 5 માંથી એક પ્રશ્ન આવશે. હવે અહીંયા સમજીએ ટોટલ પ્રશ્ન કેટલા પૂછાશે આપણને 4 અને આપણે ફક્ત લખવાના કેટલા છે જવાબો કેટલા આપવાના છે 3 એટલે કે 4 પ્રશ્નો આવશે અને આપણે ફક્ત 3 જ પ્રશ્નોનો જવાબ આપવાનો છે. સેક્શન એફ તરફ હવે આપણે આગળ વધીએ છીએ, જેમાં એક દાખલાનો એટલે કે એક પ્રશ્નનો કેટલો માર્ક હશે તો 5 માર્ક. કેટલા 5 માર્ક હશે. ચાલો સમજીએ. 56 નંબર પર સ્ટેટ ભાગ 1. હવે આમાં એક ખાસિયત સમજી લેજો કે જે સેક્શન એફ છે ને તે આમાં જેટલા પ્રશ્નો પૂછાવાના છે તે સ્ટેટ ભાગ 1 ના જે ચેપ્ટર છે ચારે 4 ચેપ્ટર માંથી જ અહીંયા દાખલાઓ આવવાના છે. બરાબર. સમજીએ. 56 નંબર પર સ્ટેટ ભાગ 1 ચેપ્ટર નંબર 1 માંથી એક દાખલો આવશે. 57 અને 58 નંબર પર ચેપ્ટર નંબર 2 માંથી કુલ 2 પ્રશ્નો આવશે. 59 નંબર પર ચેપ્ટર નંબર 3 માંથી એક પ્રશ્ન આવશે. 60 અને 61 નંબર પર ચેપ્ટર નંબર 4 માંથી કુલ 2 પ્રશ્નો પૂછાશે. સેક્શન એફ ની અંદર ટોટલ આપણને 6 પ્રશ્નો પૂછાશે એટલે કે 6 દાખલાઓ આવશે, જેમાં ફક્ત આપણે 4 જ દાખલા ગણવાના છે. આમાંથી આપણે કોઈ પણ 4 જ દાખલાઓનો જવાબ ગણવાનો રહેશે. તો ફ્રેન્ડ્સ આ રહ્યું આપણી સમક્ષ સ્ટેટિસ્ટિક્સ ના આખા 100 માર્કના પેપરનું બ્લુપ્રિન્ટ. આપણે આ બ્લુપ્રિન્ટને ખૂબ જ સરસ રીતે જાણવાની છે, સમજવાની છે અને મેળવવાના છે 100 માંથી 100 ગુણ. તો ફ્રેન્ડ્સ જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા ફ્રેન્ડ સર્કલમાં આ વિડીયોને શેર કરવું, ચેનલને સબસ્ક્રાઇબ એન્ડ લાઈક કરવું. થેન્ક યુ.